જૂના ડીસાના સામાજિક યુવા અગ્રણીનું અકાળે અવસાન, ગામમાં શોકનું મોજું। ડીસા તાલુકાના જૂના ડીસા ગામના અપાર લોકચાહના ધરાવતા સેવાભાવી સામાજિક યુવા અગ્રણી જીવણભાઈ ગલાલભાઈ છત્રાલિયાનું હૃદયરોગના હુમલાના કારણે અકાળે નિધન થતાં સમગ્ર ગામ અને પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। યુવા વયે તેમના નિધનના સમાચાર મળતા પરિવારજનો, મિત્રો, સ્વજનો, શુભેચ્છકો અને ગ્રામજનોને આઘાતનો આંચકો અનુભવ્યો છે। જીવણભાઈ છત્રાલિયા પોતાના મિલનસાર સ્વભાવ, નિસ્વાર્થ સેવાભાવ અને સમાજ તથા ગામના વિકાસ પ્રત્યેની અવિરત નિષ્ઠા માટે જાણીતા હતા। સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા અને કોઈની પણ સમસ્યામાં સાથ નિભાવતા હતા। તેમના વ્યક્તિત્વમાં નિખાલસતા, વિનમ્રતા અને સૌને સાથે લઈ ચાલવાની ભાવના અજોડ હતી। 2 વખત પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈને તેમણે વોર્ડ સહિત સમગ્ર ગામના વિકાસ માટે અનેક જનહિતના કાર્યો કર્યા હતા। તેમનું અકાળે નિધન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર ગામ સમાજ માટે પણ ન પૂરાય તેવી ખોટ સમાન છે। એક યુવા ને સેવાભાવી આગેવાનને ગુમાવ્યાનું દુઃખ આજે અનેક લોકોના ચહેરા પર ઝળકતું હતું। ઈશ્વર દિવગત આત્માને શ્રી ચરણોમાં સ્થાન આપે તેમજ શોક સંતપ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી સમગ્ર ગામ ને પંથકના લોકો દુઆ પ્રાર્થના કરી રહ્યા છે।